નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે આવનારું વર્ષ એટલે કે 2026નું ચોમાસું છે તે કેવું રહેવાનું છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે વખતે એટલે કે ફેબ્રુઆરીમાં એક અપડેટ આપ્યું હતું, માર્ચમાં આપ્યું હતું અને હવે આ એપ્રિલ મહિનાની અંદર આપણે એક અપડેટ આપી રહ્યા છે કે આવનારું ચોમાસું છે તે કેવું થવાનું છે। આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં ઘણી બધી સંસ્થાઓની એક આગાહી પણ આવી ચૂકી છે, જેમાં સ્કાયમેટ વેધર હોય, હવામાન વિભાગ હોય, બીજા ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા આગાહીકારો છે। એમાં ઘણા બધા મિત્રોનું તો એવું પણ માનવું છે કે આવનારું ચોમાસું છે નબળું થવાનું છે। પણ હવે આપણું જે અનુમાન છે એ આપણે રજૂ કરવાનું છે। જે વ્યક્તિગત હું જે અલગ અલગ માધ્યમોથી જે પ્રિડિક્શન કરતો હોય છે એ પ્રિડિક્શન મુજબ જોવા જઈએ તો ચોમાસું છે તે નબળું નથી, એટલે કે કંઈ દુષ્કાળ પડવાનો નથી, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અથવા તો બહુ ઓછા વરસાદ પડે એવી પણ ઘટના બનવાની નથી। વર્ષ છે એ સાધારણ રહેવાનું છે। સાધારણ આમ જોવા જઈએ તો સામાન્ય ચોમાસું જેને આપણે કહેતા હોય છે, સામાન્ય ચોમાસું કેને કહેવાય તો કે જે ચોમાસા દરમિયાન વર્ષ આખાની અંદર 96% થી લઈને 106% સુધીના વરસાદ પડે એને આપણે સામાન્ય ચોમાસું કહેતા હોય છે। ઘણી વખત આપણે એવું પણ બનતું હોય કે 90 થી 95% વરસાદ પડે। જો 90 થી 95% વરસાદ પડે તો પણ સારું કહેવાય, એમાં પણ બહુ વાંધો આવતો નથી। એકાદ બે પિયત ચોક્કસથી આપવા પડે પણ બહુ વાંધો આવતો નથી। જો આપણું વર્ષ છે એ 75%, 80% કે 85% આસપાસનું થાય તો એ આપણું નબળું ચોમાસું રહેતું હોય છે। હવે આવનારું વર્ષ છે એની અંદર મારું જે વ્યક્તિગત અનુમાન છે એમાં પણ જે અત્યારે આપણે એપ્રિલ મહિનાની અંદર જે આ વાત કરી રહ્યા છે, એપ્રિલ મહિના પ્રમાણે જે આપણું અપડેટ છે એ મુજબ ચોમાસું છે એ સામાન્ય, જેની અંદર 90 થી 95% અને અમુક વિસ્તારની અંદર 95 થી લઈને 98% સુધીના વરસાદ સંભવ છે। એટલે વર્ષ છે એ નબળું નથી થવાનું, સામાન્ય વર્ષ રહેવાનું છે। આ એક ચોક્કસથી છે કે વચમાં ક્યાંક એકાદ પિયત આપવું પડે કે બે પિયત આપવા પડે એ વાત આખી અલગ છે, પણ ચોમાસું નબળું નથી રહેવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। આમ જોવા જઈએ તો આપણે જે ફેબ્રુઆરીમાં વાત કરી, માર્ચમાં વાત કરીને હવે આપણે આ એપ્રિલમાં વાત કરી રહ્યા છીએ। હજુ પણ એપ્રિલ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે એની અંદર સંપૂર્ણ આપણો વાર્ષિક કાર્યક્રમ આવશે। એની અંદર પણ આપણે જણાવશું કે હવે ચોમાસું કેવું રહેશે। ઘણી વખત એવું બનતું હોય કે અમે માર્ચ મહિનામાં જે સેટેલાઇટના માધ્યમથી અને અલગ અલગ પેરામીટરોના આધારે જે પ્રિડિક્શન કર્યું હોય એ માર્ચ મહિનામાં અમને જે લાગતું હોય એના કરતાં કદાચ ચિત્ર એપ્રિલ મહિનામાં બદલાઈ પણ જતું હોય છે। પણ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ 3 મહિના સુધી અમારું જે માનવું છે ત્યાં સુધી ક્યાંય ચિત્ર બદલાયું નથી। વર્ષ કે છે કંઈ બહુ નબળું નથી થવાનું, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ખાસ કરીને ચોમાસું છે એ એના સમયસર, જે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય એમ સમયસર જ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। અને આમ પણ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષથી વરસાદની જે તીવ્રતા છે એ વધી ગઈ છે, અને જે છેલ્લા 5 વર્ષથી આપણે જોતા આવ્યા છે કે ચોમાસું છે એ 120%, 135%, 150% એની આસપાસ ચોમાસું થાય, એટલે જરૂર કરતાં વધારે થઈ જાય। અતિવૃષ્ટિ પણ ઘણી વખત થઈ જાય છે। એટલે જો ચોમાસું છે એ નોર્મલ કરતાં વધારે પડે તો પણ ખેતીની અંદર નુકસાન થતું હોય છે। એટલે અત્યારે જે આપણે અનુમાન લગાવી રહ્યા છીએ અને વર્ષ 2026નું ચોમાસું જે પ્રકારે મારી દ્રષ્ટિએ રહેવાનું છે એ પ્રકારે જોવા જઈએ તો ખેડૂતના હિતમાં છે। પછી જો ચોમાસું છે એમાં નોર્મલ કરતાં પણ અતિ વરસાદ પડીએ તો પછી આપણે ખેતી પાકોની અંદર નુકસાન આવતું હોય। ખાસ કરીને જે છેલ્લા વરસાદો હોય છે, એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની અંદર જે છેલ્લે વરસાદ પડતા હોય એ પણ જો સામાન્ય કરતાં વધારે પડી જાય તો નુકસાન થતું હોય। એટલે જો એ વરસાદ ન પડે અને નોર્મલ ચોમાસું રહે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને અલ્નીનોની પણ ઘણી જગ્યાએ વાત થઈ રહી છે। અલ્નીનો છે એ પણ આવનારા વર્ષ દરમિયાન એટલે કે ચોમાસા દરમિયાન સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। પણ અલ્નીનો સક્રિય થશે ને એની અસર ભારતના ચોમાસા ઉપર અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના ચોમાસા ઉપર અલ્નીનોની અસર પડે ત્યાં સુધીમાં તો ચોમાસું પૂર્ણ થઈ જાય તેવી શક્યતાઓ છે। એટલે અલ્નીનોને કારણે ચોમાસા ઉપર બહુ માઠી અસર નથી પડવાની, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે એપ્રિલ મહિનાનું જે આપણું અપડેટ હતું એ મેં આપને જણાવવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ આખા વર્ષનો જે કાર્યક્રમ છે આ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે રજૂ કરશું, ત્યારે વિસ્તારથી દરેક મંથ વાઇઝ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર કયા મહિનામાં કેટલા વરસાદ પડવાના છે એ તમામ માહિતી છે એપ્રિલના એન્ડમાં આપણે રજૂ કરશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।